સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. વર્ષ 2022 થી 13 ગુનાઓમાં ફરાર આંતરરાજ્ય કાર ચોર ગેંગના સક્રિય સભ્યને ઝડપી લીધો છે. હાઈટેક ટૂલ્સથી મોંઘી કાર ચોરી કરનાર આ આરોપીઓ ટ્રક ડ્રાઈવર બનીને છુપાવ્યો હતો. હાલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ચેઇન સ્નેચિંગ સ્કોડે લાંબા સમયથી ફરાર ચાલી રહેલા આંતરરાજ્ય કાર ચોર ગેંગના એક સક્રિય સભ્યને ઝડપી પાડવામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. વર્ષ 2022 થી પોલીસને ચકમો આપી ફરાર રહેલો આરોપી વલસાડ જિલ્લાના કિલ્લા પારડી વિસ્તારમાંથી ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ 32 વર્ષીય મોહમ્મદ ઇમરાન ફૈયાજુદ્દીન ખાન તરીકે થઈ છે. પોલીસ તપાસ મુજબ આરોપી સામે સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ચોરીની કલમ 379 હેઠળ કુલ 13 જેટલા ગુનાઓ નોંધાવેલા છે. આરોપી એક સુનિયોજિત આંતરરાજ્ય કાર ચોર ગેંગ સાથે સંકળાયેલો હતો, જે ખાસ કરીને મોંઘી અને લક્ઝરી 4-વ્હીલર કારને નિશાન બનાવી ચોરી કરતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ગેંગ હાઈટેક પદ્ધતિ આપવાની કાર ચોરીને અંજામ આપતી હતી. ચોરી કર્યા બાદ ગેંગના સભ્યો તરત જ વાહનમાં લાગેલા જીપીએસ ડિવાઇસ અને ફાસ્ટેગ કાઢી નાખતા હતા, જેથી વાહનની લોકેશન ટ્રેસ ન થઈ શકે અને પોલીસ સુધી કોઈ કડી ન પહોંચે. આ કારણે પોલીસ માટે ગેંગ સુધી પહોંચવું મુશ્કેલ બનતું હતું. ગેંગના અન્ય સભ્યોની અગાઉ પણ ધરપકડ થયા બાદ ઇમરાન ફરાર થઈ ગયો હતો અને પોતાની ઓળખ છુપાવવા માટે ટ્રક ડ્રાઈવર તરીકે વિવિધ રાજ્યોમાં ફરી રહ્યો હતો. જો કે સુરત ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ગુપ્ત માહિતીના આધારે સતત વોચ રાખી આખરે આરોપીને કિલ્લા પારડી ખાતેથી ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ગેંગના અન્ય સભ્યો ચોરી કરાયેલા વાહનો અને અન્ય ગુનાઓ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવેલ છે. આરોપીની ધરપકડને લઈને ક્રાઇમ બ્રાન્ચની કામગીરીની શહેરભરમાં પ્રશંસા થઈ રહી છે.